નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। દેશમાં ટૂંક સમયમાં કોમન સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ થઈ શકે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે તેમની ભોપાલ મુલાકાત દરમિયાન આ સંકેતો આપ્યા હતા। ભોપાલમાં ભાજપ નેતાઓની બેઠકમાં તેમણે એમ પણ કહ્યું કે સીએએ, રામ મંદિર, કલમ 370 અને ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓનો નિર્ણય થઈ ચૂક્યો છે અને હવે વારો કોમન સિવિલ કોડનો છે। ત્યારે શું દેશમાં કોમન સિવિલ કોડ થઈ શકશે લાગુ અને બધા ધર્મના લોકો માટે અમલી બની શકશે સમાન કાયદો? અને સમાન કાયદો લાગુ પડે તો અન્ય પર્સનલ લોનું શું? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં। तो आज मुद्दा पर चर्चा करवा माटे अमारी साथे गेस्ट पेनल जोड़ाई है। बाबूभाई मांगुकिया, नेता कांग्रेस, दीपकभाई जोशी, नेता भाजप, राजेंद्रभाई शुक्ला, एडवोकेट है। आप तमामનું સ્વાગત છે આ ચર્ચામાં। રાજેન્દ્રભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું। સૌપ્રથમ તો કોમન સિવિલ કોડ આ કાયદો કયા પ્રકારે આપ જોઈ રહ્યા છો? ભારત દેશમાં હિન્દુઓ છે, મુસ્લિમો છે, યહૂદીઓ છે અને ક્રિશ્ચનો છે। આ બધાના કાયદા કાનૂનો એમના પોતાના અંગત જુદા જુદા છે। ધારો કે મુસ્લિમોની વાત કરીએ તો મુસ્લિમો સરિયા કાનૂનથી એમની જિંદગી જીવે છે। એટલે લગ્ન વિષયક બાબત હોય, ડાયવોર્સ લેવાની વાત હોય અથવા લગ્ન કરવાની વાત હોય અથવા ધારો કે મિલકતની અંદર કઈ રીતે ભાગ મળે, મુસ્લિમ સ્ત્રીને મુસ્લિમ દીકરો હોય એના કરતા અડધી મિલકત મળે છે। મુસ્લિમ ભાઈને રૂપિયો મળે તો મુસ્લિમ બહેનને 8 આના મળે। આ જે બધી ભેદભાવો બધી વાત છે, એટલે કોમન સિવિલ કોડ એટલે શું કે આખા દેશમાં બધા નાગરિકો માટે લગ્ન વિષયક કાયદા, લગ્ન વિચ્છેદના કાયદા, વારસાઈના કાયદા, દત્તક વિધાનના કાયદા, વાલી પ્રાણના કાયદા, કુટુંબમાં વહેંચણીકરણ, સ્ત્રીઓના બાળકોના બધાના અધિકારમાં સરળતા આવે, કોર્ટો સરળતાપૂર્વક ચાલી શકે અને ધર્મનિરપેક્ષતા કેળવાય, વહીવટી સરળતા રહે માટે આ સિવિલ કોડ બહુ જરૂરી છે અને અંગત પણ હું માનું છું કે આ જરૂરી છે। આપણે થોડી એના ઇતિહાસમાં જઈએ તો 1857માં જયારે બળવો નિષ્ફળ ગયો એ વખતે ઈસ્ટ ઇન્ડિયાનું શાસન હતું। પછી કોલોનિયલ લો તરીકે 1860 પછીના જે પણ બધા કાયદાઓ બન્યા, ઇન્ડિયન પિનલ કોડ હોય તે લોકો ક્રિમિનલ સિસ્ટમ બદલી નાખી। ભારતમાં કોઈ મુસ્લિમ ચોરી કરે તો શરિયા કાનૂન પ્રમાણે હાથ કાપવામાં નથી આવતો, ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે સજા થાય। તો ત્યાં એ વસ્તુ માન્ય રાખવામાં આવી છે કે ભાઈ ઇન્ડિયન ભારતીય દંડ સંહિતાનો અમલ થાય છે। તો એ પ્રમાણે જે સિવિલ લો છે એ પણ આ પ્રમાણે માનવા જોઈએ। બીજું કે ભારતના બંધારણમાં પ્રકરણ 4 છે, જેની અંદર અનુચ્છેદ 44 એવું કહે છે કે બધાની અંદર જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે કે એમાં સ્પષ્ટપણે કહે છે કે એક સરખો દીવાની કાયદો હોવો જોઈએ। આ ઉપરાંત આને લગતા ઘણા બધા ચુકાદા છે, મારી પાસે લગભગ 10 ચુકાદા ઉપર ચુકાદા છે, જે બધાની અંદર આની આ જ વાત છે કે બધાના સિવિલ કોડ હોવા જોઈએ। અને હું એવું માનું છું કે હવે આપણી લોકશાહી 75 વર્ષ જૂની થઈ, આપણી આઝાદીના આટલા વર્ષ થયા, એટલે આપણે હવે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા જળવાય, ધાર્મિક ભેદભાવ ના રહે, બધા કોમન નાગરિકો ગણાય માટે કોમન સિવિલ કોડને બંને પક્ષોએ, આપણે કોંગ્રેસના પણ નેતાઓને બોલાવે છે અને ભાજપના નેતાને પણ બોલાવે છે। તો આને કોઈ પક્ષાપક્ષીની વાત ના ગણીએ, પણ નાગરિક તરીકે બધા સમાન ગણાય એવા હક્કો સ્વીકારવામાં આવે તો એ બહુ ઉપયોગી થશે। સરલા મુદગલનો કેસ છે, પછી મોહમ્મદ અહેમદ ખાનનો કેસ છે, શાહબાનુનો કેસ છે, પન્નાલાલ બંસીલાલ પાટીલ વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશનો કેસ છે, જોન વલાટોમ વર્સિસ યુએનો કેસ છે। આ બધા કેસોની અંદર શબનમ હાશમી વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ છે, સાયરા બાનુનો કેસ છે। આ બધાની અંદર મૂળ વાત એક કહેવાય છે કે કોમન સિવિલ કોડ હોય તો ઘણા બધા પ્રશ્નોનો ફેર પડે, અદાલતોની અંદર કામનો બોજો ઓછો થઈ જાય, જજોને યુનિફોર્મ રીતે વર્તવાનું રહે। એટલે આ બહુ જરૂરી છે, મારું અંગત પણ માનવું છે અને આને સ્વીકારી લેવું જોઈએ। જી ચોક્કસથી, મારી ભલામણ છે। જી જી ચોક્કસથી। બાબુભાઈ, આપનું મત સાંભળવા માંગુ છું આ કાયદાને લઈને। કોમન સિવિલ કોડ 1747 થી
ગુમરાયા કરે છે. વેરિયસ કમિટીઓની અપોઇન્ટમેન્ટ થઈ છે. બ્રિટિશમાં એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ 1747થી 1857 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ રહ્યું. પછી બ્રિટિશ રૂલ આવ્યું, બળવો થયો 1857નો. પછી ઇન્ડિપેન્ડન્સ આવ્યું. અત્યાર સુધીમાં 4-5 કમિટીઓની નિમણૂક થઈ, પણ કોમન સિવિલ કોડ હોવો જોઈએ એ બધા એક્સેપ્ટ કરે છે, પણ શું હોવો જોઈએ? કારણ કે ડાયવર્સિટીઝ ઓફ કલ્ચર જે છે, ધારો કે હું તમને કહું કે હિન્દુમાં 7th ડિગ્રી સુધીના મેરેજ પ્રોહિબિટેડ છે. કોમન સિવિલ કોડની વાત કરો ત્યારે તમારે દરેક વસ્તુના કવર કરી લેવો છે. મેન્ટેનન્સ, એડોપ્શન, મેરેજ, ઇનહેરિટન્સ, દરેક વસ્તુનો એક કાયદાની નીચે અમલ થવો જોઈએ. ધારો કે હિન્દુમાં સ્ત્રીઓને અધિકાર જે અત્યાર સુધી પ્રોપર્ટીઝમાં નહોતા, 2005માં સોનિયાજીના કહેવાથી જેન્ડર ઇક્વાલિટી હિન્દુમાં સેક્શન 8માં ચેન્જીસ આવ્યા, એમેન્ડમેન્ટ આવ્યું. એમ કીધું કે દીકરીને જન્મવાની પણ જરૂર નથી. જેમ દીકરાને જન્મવાથી જરૂર નથી, એમ દીકરીને પણ માના પેટમાં પણ હોય તો એમના પ્રોપર્ટી હક એન્સેસ્ટર પ્રોપર્ટીનો લાગી જાય. હિન્દુ કોડ જ્યારે 1952થી વાત શરૂ થઈને 56માં પસાર થયો. ડૉક્ટર આંબેડકર તે વખતે કાયદા પ્રધાન હતા. એમને કોમન સિવિલ કોડની ઘણી બધી સિફારિશ કરીને પોતે પાર્લામેન્ટમાં અળખામણા થઈ ગયા હતા, એવા પણ રિપોર્ટ છે, ઇતિહાસ છે પાર્લામેન્ટનો. પણ એ જે રીતે કોમન સિવિલ કોડ લાવવા માગતા હતા એ વખતે પણ લાવી શક્યા નહીં. કોમન સિવિલ કોડ હોવો જોઈએ એક વિચાર છે, અમલ કરવો એ અત્યંત અઘરો છે. એનો એક જ દાખલો ધરો કે તમે કોમન સિવિલ કોડ લાવો તો મેરેજના એક સરખા નિયમ હોવા જોઈએ. મુસ્લિમમાં ફર્સ્ટ કઝિન્સ આર પરમિટેડ ટુ મેરી. સગા ભાઈની દીકરી એટલે સગા ભાઈઓ વેવાય થાય, ભાઈ બહેન વેવાય થાય, સગી બહેનો વેવાય થાય, કઝિનો વેવાય થાય. એટલે સગા ભાઈ બહેન હોય એ સિવાયના મેરેજ મુસ્લિમમાં, યહૂદીમાં, રશિયન કલ્ચર્સમાં એક્સેપ્ટેડ છે. આપણે 7 પેઢીના પણ જો સંબંધો હોય હિન્દુમાં તો એ લગ્ન પ્રોહિબિટેડ છે. હિન્દુ મેરેજ એક્ટમાં સેક્શન 5માં પ્રોવિઝન કર્યું છે કે યુ કાન્ટ મેરી વિથિન 7th ડિગ્રી ઓફ યોર બ્લડ રિલેશન્સ. એ તમે કોમન સિવિલ કોડ લઈ આવો તો મેરેજમાં શું પ્રોવિઝન કરશો? 7th ડિગ્રી સુધી લગ્ન નહીં કરો એમ? તો મુસ્લિમોના જે અત્યાર સુધી પરંપરામાંથી જે અત્યારે ફર્સ્ટ ડિગ્રીના મેરેજ થાય છે, સગા કાકાની દીકરી કે સગા મામાની દીકરી કે સગા માસીની દીકરી કે સગા ફઈની દીકરી સાથે લગ્ન કરે છે. એ જ રીતે દીકરી પોતાના કાકાના કે તમામ ધર્મો માટે, અલગ અલગ સમાજ માટે આ ઇમ્પ્લિમેન્ટ કરવું મુશ્કેલ બની જશે. કલ્ચર જુદું છે અને આર્ટિકલ 44 ને આર્ટિકલ 25 નું રિકન્સાઇલ કરવું અઘરું છે. આર્ટિકલ 25 એમ કહે છે કે તમારા રિલિજિયસ રાઇટ છે એ પ્રોટેક્ટ કરવામાં આવે છે. ઇટ્સ અ ફંડામેન્ટલ રાઇટ્સ. એટલે તમારી જે રિલિજિયસ ફોલોઈંગ છે એમાં તમને કોઈ દખલ નહીં કરે. તો એમ કે ભાઈ મારા રિલિજિયસમાં પરમિટ કરે છે, હું મારા કાકાની દીકરી સાથે લગ્ન કરી શકું છું, હું મારા ફોઈની દીકરી સાથે, મારી માસીની દીકરી સાથે હું લગ્ન કરી શકું છું. તો તમે હિન્દુના સેક્ટના રિલિજિયસ પ્રમાણે જાઓ તો 7 ડિગ્રી સુધી નહીં કરો તો શું કરશો? હિન્દુમાં પ્રોવાઈડ કરશો કે તું સગા કાકાની દીકરી સાથે હવે લગ્ન કરી શકીશ, સગા માસીની છોકરી સાથે લગ્ન કરી શકીશ. ઇનહેરિટન્સની વાત કરીએ તો આજે પણ 2005માં હિન્દુ સક્સેશન એક્ટમાં ચેન્જ આવ્યા પછી પણ સ્ત્રીઓને સમાનાધિકારની વાત છે. જેન્ડર ડિફરન્સ ન હોવો જેવો એ 1967-67માં યુએનઓમાં રિઝોલ્યુશન પાસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એની સિગ્નેટરી છે કે ભાઈ અમે જેન્ડર ડિસ્ક્રિમિનેટેડ નહીં રાખીએ. એટલે સ્ત્રી અને પુરુષને વચ્ચેના જે હક છે એ સમાન હોવા જોઈએ, એમાં કોઈ ડિસ્ક્રિમિનેશન નહીં કરીએ. તો પણ આપણે લગભગ 25-30 વર્ષ પછી એ રિઝોલ્યુશન થયા પછી 2005માં કાયદો સુધાર્યો અને હિન્દુ સક્સેશન એક્ટમાં ફેરફાર એટલો કર્યો કે સ્ત્રીને પોતાના બાપાની મિલકત છે, એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી છે, વડીલોપાર્જિત મિલકત છે, એમાં એના ભાઈ સાથે સરખા મળે. પણ પત્ની તરીકે શું? આજે પણ હિન્દુ સક્સેશન એક્ટમાં પત્નીને કોઈ અધિકાર એના પતિની મિલકતમાં મેન્ટેનન્સ સિવાયના નથી. ફોરેન કન્ટ્રીઝમાં
પ્રોવિઝન છે કે જો તમે પ્રી મેરેજ કોન્ટ્રાક્ટ ન કરો તો તમે લગ્ન કર્યા અને તમારા ડાયવોર્સ થાય ત્યાં સુધીમાં જે કંઈ કમાણી કરી હોય પતિ પત્ની બંને એમાં સરખે હિસ્સે વેચાઈ જાય. દેટ ઇઝ ધ લો. પણ મેરેજ કરતી વખતે તમે કોન્ટ્રાક્ટ કરો કે ઇન કેસ ઓફ ડાયવોર્સ મેન્ટેનન્સ અને પાર્ટીશન આટલું જ થશે, એનાથી વધારે નહીં થાય, તો ડાયવોર્સમાં એટલું જ થાય. આ તમે હિન્દુ લોને 1952થી કોડિફાઈ કરવાની વાત થઈ. અંતે 2 પાર્લામેન્ટમાં બિલો આવ્યા, 56માં બિલ પસાર થયા, પણ કોમન સિવિલ કોડ ના આવ્યો. હિન્દુ મેરેજ એક્ટ આવ્યો, હિન્દુ સક્સેશન એક્ટ આવ્યો, હિન્દુ ગાર્ડિયન વોર્ડ્સ એક્ટ આવ્યો. 4 કાયદાઓ આવ્યા, કોમન સિવિલ કોડ ના આવ્યો. શું કામ? આપણા જે કલ્ચર્સની ડાયવર્સિટી છે, લોકોની માન્યતાઓ છે, પોતાની ધાર્મિક આસ્થાઓ છે, લાગણીઓ છે, એની સાથે કોઈ છેડા કરે અથવા એને એમ કે તમારે આ જ રીતે ધર્મ પાળવાનો છે, તમારે સાંજે જ પૂજા કરવાની, સવારે નહીં કરવાની, તમારે રાત્રે આજે તમારે શનિવારે ઉપવાસ કરવાનો, રવિવારે નહીં કરવાનો, આવો કોઈ કાયદો થઈ શકશે? તમારે ભગવાન શંકરની જ પૂજા કરવાની, વિષ્ણુને ભૂલી જવાના, બ્રહ્માને યાદ જ નહીં કરવાના, બ્રહ્માના મંદિર જ નથી. એટલે આજે હિન્દુ સિવિલ કોડની આપણે વાતો કરી રહ્યા છીએ. ગૃહમંત્રી બોલ્યા છે, જે અવાજ આપણે 1847થી સાંભળીએ છીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોમન સિવિલ કોડ હોવો જોઈએ એવું કર્યા પછી પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ હિંમત નહોતી કરી કે કોમન સિવિલ કોડ લાવે. બ્રિટિશ રૂલ્સ આવ્યું 1857થી 1947, 90 વર્ષ સુધી બ્રિટિશ રૂલ્સ થયું. કોમન સિવિલ કોડની વાત થઈ, કમિટીઓ નિમાણી, કોઈ કરી ના આવ્યું. 1947થી આપણે 2022માં છીએ. આટલા વર્ષ સુધી આપણે વાતો કરી છે કે સિવિલ કોડ આવવો જોઈએ, પણ એનું ડ્રાફ્ટ આપો. તમે પ્રોપર્ટી રાઇટ્સમાં કદાચ ચેન્જ કરશો તો લોકો સ્વીકારી લેશે, ઇનહેરિટન્સમાં કદાચ સ્વીકારી લેશે, પણ મેરેજની વાત આવી, મેન્ટેનન્સની વાત આવી, ઇનહેરિટન્સની એડોપ્શનની વાત આવી, ત્યાં લોકો નહીં સ્વીકારે. એ બહુ અઘરું છે. દીપકભાઈનો બી મત જાણે. દીપકભાઈ જે પ્રકારે કહી રહ્યા છે, એડવોકેટનો બી મત સાંભળ્યો, બાબુભાઈ કહી રહ્યા છે, પરંતુ શું ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે ખરેખર કાયદો? 100% થઈ શકશે. સવાલ એમણે જે વાતચીત કરી, હું રાજેન્દ્ર શુક્લા સાહેબ સાથે 100% સંમત થઉં છું. એમણે જે વાતચીત કરી પણ મંગુકિયા સાહેબ સાથે હું થોડોક અસંમત થઉં છું. જ્યારે એમણે ઇમ્પ્લિમેન્ટેશનની વાતચીત કરી ત્યાં સુધી બધી વાત હતી, બરાબર હતી. આમાં 2 પ્રોસેસ હશે. એક તો લો પાસ કરવાનો છે, બીજું એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે જ્યારે એમણે જે વાતચીત કરીને એમાં ટ્વિસ્ટ થોડુંક એમણે કર્યું, એમણે પાર્ટી લેવલ ઉપર થોડુંક લઈ જાય. હું એવું પાર્ટી લેવલની વાત જ નથી ભાઈ, હું માનીશ, મને બોલી લેવા દો ને મંગુકિયા સાહેબ. સવાલ 25(2) જે કે છે ને, એમાં રિલિજિયસ ઓફ ફ્રીડમ આપે છે ખરું, પણ એનામાં રિસ્ટ્રિક્શન છે. એમણે જે વાતચીત કરીને કે તમે બુદ્ધનો ધર્મ પાડવા માટે મજબૂર કરવામાં આવશે, શંકરને પૂજવા માટે મજબૂર કરવામાં આવશે, આ બધી વસ્તુ એમાં નથી આવતી. કાયદા માટે જ્યારે 25 છે ને, રિલિજિયસ ફ્રીડમ છે ખરી, પણ જ્યારે પબ્લિક ઓર્ડર્સની જ્યારે વાતચીત આવતી હોય, મોરાલિટીની વાતચીત આવતી હોય, ત્યાં એ રિસ્ટ્રિક્શન આપે છે. 25 બહુ સ્પષ્ટ કે છે. આર્ટિકલ 44ની અંદર બહુ સ્પષ્ટ કીધું છે કોમન સિવિલ કોડ માટેનું. આ દેશની અંદર આપણે બિન સાંપ્રદાયિકતા જ્યારે કહીએ છીએ તો નાતજાત પ્રમાણે જો તમારે કાયદા હોય, પર્સનલ લો, આ વસ્તુ ખોટી કહી શકીએ. એટલે કોમન સિવિલ લો લાવવો જોઈએ, એ 100% છે. ઇમ્પ્લિમેન્ટ કરવો પણ, જ્યાં એમણે વાતચીત કરી પ્રોપર્ટીની બાબત છે, મેન્ટેનન્સની બાબત છે, એડોપ્શનની બાબત છે, એમાં ઇમ્પ્લિમેન્ટ કરવો જરા પણ અઘરો નથી. ખાલી લાવવાની આપણી નિયત હોવી જોઈએ. આ વસ્તુ બહુ અગત્યની છે. એમણે કીધું વખતો વખત પ્રયત્નો થયા છે, પણ હું એક વાત જરૂર કહીશ આની અંદર, પણ પોલિટિકલ મારી વાતચીત નથી, બહુ પહેલેથી ક્લેરિટી કરી દઉં છું. ભારતીય જનતા પાર્ટી હંમેશા સંકલ્પ પત્ર આપે છે. સંકલ્પ પત્રની અંદર, સંકલ્પ પત્ર અમે ક્યારે રજૂ કરીએ છીએ? જ્યારે પ્રજાનો પહેલાં સેન્સ લઈએ છીએ અને પછી અમે સંકલ્પ આપીએ છીએ. જે સંકલ્પ અમે કરીએ છીએ અમે પૂરા પણ પાડીએ છીએ. એની 370ની કલમની વાતચીત હોય, 3 કલાકની વાતચીત હોય કે કોમન સિવિલ કોડની વાતચીત હોય, આ પ્રજાના હિતની બાબતની વાતચીત છે. આમાં કોઈ પોલિટિકલ ઇસ્યુઝ નથી. તમે દેશના કોઈ પણ નાગરિકને તમે પૂછશો કે આ જરૂરી છે 370, એણે હા પાડી હશે. એણે 3 તલાકવાળી વાતચીત તો મુસ્લિમ
મહિલાઓએ પણ આમાં સમર્થન આપ્યું છે. બીજી વાત, કોમન સિવિલ કોડ માટે તમે કોઈને પણ પૂછશો તો એ સ્પષ્ટ કહેશે કે સાચી વાત છે, જ્યારે આપણે બિન સાંપ્રદાયિકતાની વાતચીત કરતા હોઈએ ત્યારે આ લો હોવો જોઈએ, 100% હોવો જોઈએ. ચોક્કસથી અન્ય એડવોકેટ છે તેમનો બી મત જાણી લઈએ. પંક્તિ ઓધિયા તેઓ પણ જોડાઈ ચૂક્યા છે આ ચર્ચામાં. આપનું શું મત છે? આમાં વસ્તુ એક એવી છે કે આજે આપણે ઘણા બધા દેશો છે કે આપણે જ્યારે કમ્પેરિઝનની વાત કરીએ તો આજે ઘણા બધા એવા દુનિયાના દેશો છે જેમ કે યુએસએ છે, યુકે છે, ચાઇના છે. સો ત્યાં તમે જોશો કે એ બધા ડેવલપ કન્ટ્રીઝ છે. ત્યાં તમે ક્યારે એવું નહીં જોયું કે દરેક કમ્યુનિટી માટે કે દરેક કોઈ પણ એક કાસ્ટ માટે કે અલગ કોઈ પણ જાતનો એક લો બહાર પાડ્યો હોય. ત્યાં આજે કોઈ પણ ઇવન ચાઇના તમે ચલો સપોઝ કે એમાં આપણે ચલો એવું પ્રિઝ્યુમ કરીએ છીએ કે કોઈ પણ એક કન્ટ્રીઝમાં એક જ જ્ઞાતિના લોકો વધારે છે, તો જ્યારે આપણે રશિયા છે કે ચાઇના જોઈએ છે ત્યારે ઘણી બધી કમ્યુનિટીના લોકો રહે છે અને એ પણ એ જ લોકો જે યુનિફોર્મ સિવિલ કોડને જ ફોલો કરે છે. સો આજે ચાઇના લઈ લો, તમે યુએસએ લઈ લો, સો દરેક જે ડેવલપ કન્ટ્રીઝ છે ત્યાં પણ જે કોન્સ્ટિટ્યુશન છે, જે લો છે, લોકોને જે પણ યુ ફોરગેટ વન થિંગ, હા, ચાઇના અને રશિયા છે, દે આર નોન બિલીવર્સ. નોટ સાહેબ એ નોન બિલીવર સર, એ તો પછી યુસીસી ના એ તો એકચ્યુઅલી અહીંયા આપણે વાત એ દેશને કેવી રીતે કંટ્રોલ વસ્તુ અહીંયા એવી છે કે યુસીસી લાવવું ઇમ્પોસિબલ નથી, બહુ ઇઝીલી લાવી શકાય એવું છે અને ખરેખર દેશ માટે બહુ જ બેનિફિટ પણ છે. કારણ કે જેટલા બધા મલ્ટિપલ લિટિગેશન છે, કદાચ યુસીસીને આવવાથી મલ્ટિપલ લિટિગેશન કદાચ રિડ્યુસ બી થઈ શકે છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે ડેવલપ કન્ટ્રીઝની અંદર જ્યારે એ લોકો એપ્લિકેબલ કરી શકતા હોય તો ઇન્ડિયાની અંદર બી યુસીસીને ઇમ્પ્લિમેન્ટ કરવું કે જેને લાગુ કરવું એ બહુ અઘરી વસ્તુ નથી, એ પણ પોસિબલ છે. વસ્તુ એ છે કે યુસીસીને એક પ્રોપર પ્લાનિંગ અને પ્લોટિંગની સાથે એને ઇન્ટ્રોડ્યુસ કરવું પડે અને એમાં કોઈ જ ખરાબ નથી. કારણ કે યુસીસી આવવાથી સૌથી વધારે બેનિફિટ કોર્ટના લિટિગેશન જે છે એમાં બી ઘટાડો થઈ જશે અને એક સિંગલ લો ઇન્ટ્રોડ્યુસ થશે, જેથી યુસીસી ઇવેન્ચ્યુઅલી જો ઇન્ડિયામાં આવે તો બેનિફિટ જ છે. ચોક્કસથી રાજેન્દ્રભાઈ, આપનો મત સાંભળવો છે. તમામના વિચાર સાંભળ્યા, પરંતુ શું ખરેખર ધાર્મિક અધિકારોની વાત થાય છે, હાલની સ્થિતિને જોતા આપને લાગે છે ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે, અઘરું બનશે? શું છે આપનો મત? મને પૂછ્યું ને રાજેન્દ્ર. હેલો, જી જી જી, આપને સવાલ કર્યો. જો મારે તમને હવે વ્યવહારિક વાત કરું, જી, હું એનજીઓ ચલાવું છું અને મહિલાઓના કેસ મફત લડું છું. જી, તો મેં એવું જોયું છે કે મુસ્લિમ પરિવાર હોય એમાં 3 સ્ત્રી હોય, 4 સ્ત્રી હોય, એટલે ચારેનું મેન્ટેનન્સ એનો હસબન્ડ નથી કરી શકતો. એના ફેમિલી કોર્ટમાં કેસો ચાલે, એમાં કઈ નિકાલ આવતા નથી. બીજી વસ્તુ કે બાળકોની સંખ્યા વધી જાય છે, એના કારણે પણ મેન્ટેનન્સ કે સારું એજ્યુકેશન આપી શકતા નથી. હવે ધારો કે આપણે કોમન સિવિલ કોડથી એવું કરીએ કે એક મુસલમાન બિરાદરે એક જ પત્ની કરવી, તો એમાં વાંધો શું છે? કારણ કે દેશના જે રાષ્ટ્રીય સંપત્તિ છે અથવા જે નેશનલ ઇન્કમ છે એ અનલોજિકલી વેડફાઈ જાય છે. તમે વિચાર કરો કે હું હિન્દુ બ્રાહ્મણ છું, મારે એક પત્ની અને 2 બાળક હોય અને મારો મિત્ર છે રફીકભાઈ, એને ધારો કે 8 બાળક હોય, તો એનો સોર્સ ઓફ ઇન્કમ 8માં વહેંચાય છે અને છેવટે માનો રેશન આપવામાં આવે કે એ લોકોને મેડિકલની બેનિફિટ આપવામાં આવે, એ બધા આપણે ઇન્કમ એમાંથી જાય છે. એટલે કોઈ પણ માણસો જરૂર કરતા વધારે જ્યારે આપણા દેશમાં વસ્તી વિસ્ફોટનો આટલો મોટો સમસ્યા હોય ત્યારે તમે વધુ પત્નીઓ રાખવા. આને પ્રેક્ટિકલ વાત કરું, કાયદાની વાત નથી કરતો. કાયદાના બધાને જજમેન્ટો કીધા, આર્ટિકલની વાત કરી, પણ જે હું તમને રિયલ પ્રોબ્લેમ કહું છું કે એ બિરાદરો પોતાની પત્ની કે કુટુંબને સારું જીવન ધોરણ નથી આપી શકતા, નથી આપી શકતા, બાળકોને શિક્ષણ આપી શકતા, તો એ પરિસ્થિતિમાં રાજ્યએ દરમિયાનગીરી કરવી જોઈએ કે ભાઈ તમે આની અંદર વધારે બાળકો ને વધારે પત્નીઓ શું કામ રાખો છો? બાબુભાઈને સાંભળો. માટે સિવિલ કોડ જરૂરી છે અને અનિવાર્ય છે. શુક્લ સાહેબ, એક વસ્તુ તમારા ધ્યાન બહાર જાય છે. એટલી વસ્તી વધી જશે. રાજેન્દ્રભાઈ, આપને અટકાવવા માંગીશ, બાબુભાઈ કહી રહ્યા છે. શુક્લ સાહેબ, તમે એક વસ્તુ ધ્યાનથી સાંભળો. આપણે ત્યાં 14% આપણે શિડ્યુલ ટ્રાઇબની કોમ્યુનિટી છે અને એ 14% પોતાને હિન્દુ માનતા નથી, એમને હિન્દુ મેરેજ એક લાગતો નથી. આજે પણ ત્યાં પોલીગામી છે અને અસંખ્ય દાખલા છે કે એક આદિવાસી પુરુષને 5, 10, 15 પત્નીઓ હોય છે આજે પણ. એને તમે એમ કહેશો કે તમારે મોનોગામી એક્સેપ્ટ કરવાની? અને મારી વાત તો સાંભળો, મારી વાત સાંભળો. હા, તમે સિનિયર એડવોકેટ છો, મારે તમને એવું કહેવું છે કે ખોટી ટ્રેડિશન છે આદિવાસીઓની, એ આપણે ચાલુ રાખવાની છે
અરે ભાઈ એક્સેપ્ટ કરશે કે નહીં? ફેવર ઓફ ધેટ? ના, ના, હિન્દુઓને આઈ એમ પણ નોટ બંધ ઇન કરાવવાનું, ફેવર, મુસ્લિમોને બંધ આઈ એમ કરાવવાનું. નોટ ઇન ફેવર ફેવર. નથી કરી રહ્યા, પરંતુ એક્સેપ્ટ તમારી કરશે. હાર્ડ રિયાલિટીઝ તો તમારે એક્સેપ્ટ કરવી પડે કે નહીં? તમે શુક્લ સાહેબ આદિવાસીઓને પણ શું સાંભળી લો, બીજેપીએ 1998માં પહેલી વાર કોમન યુસીસી પહેલી વાર એને પ્રોમિસ કર્યું હતું. 2019માં પણ એના મેનિફેસ્ટોમાં યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી હતી. નારાયણલાલ પંચોરિયાએ 2019 પહેલા કર્યું. 2019માં બિલ ઇન્ટ્રોડ્યુસ કર્યું, વિથડ્રો કર્યું. કરોડીલાલ મીનાએ 2020માં ઇન્ટ્રોડ્યુસ કર્યું, વિથડ્રો થયું. પોલિટિકલ એમણે શું અને આપણે માર્ચ 2022માં ઉત્તરાખંડમાં RSS સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. દીપકભાઈનું મત છેલ્લે સાંભળી લઈએ. દીપકભાઈ, આપને શું લાગે છે? વિરોધ તો થશે, પરંતુ જે મોહનજીભાઈ, પહેલા આટલા તો- સમાજો છે ને તેમને સમજાવવા અઘરા પડશે. નહીં એ જ હું તમને કહી દઉં છું. કોઈ પણ કાયદો જ્યારે દેશના હિતમાં હોય, મેજોરિટી પબ્લિકના હિતમાં હોય, ત્યારે એને સમજાવીને પણ આપણે કરી શકીએ એમ છે. 370 વાળી આ જ કલમનું આપણને ખબર હતો. 370 ને કઈ લેવા દેવા નથી. બધી 370 મંગુ કે તમે બોલતા હતા ત્યારે હું નતો બોલ્યો, બરાબર? તમારા માટે કઈ લેવા દેવા છે જ નહીં, એટલા માટે તમે વિરોધ પક્ષમાં બેસીને વિરોધ કરો છો. તમે ધાર્યા હોત તમારી મનસુબા હોત તો કાયદાની તમે વાત કરીએ. આ 70 વર્ષમાં લાવી શક્યા હોત. પણ સવાલ ક્યાં છે હું તમને કહી દઉં. ખાલી આ વસ્તુ તમે અત્યાર સુધીની ડિબેટમાં જોયું હશે, ક્યારે પણ ભારતીય જનતા પાર્ટી કે એના માણસો ક્યારે પણ મુસ્લિમ શબ્દ નહીં બોલ્યા હોય. આ દરેક માટે છે. તમે સમજો, શિડ્યુલ ટ્રાઇબ છે ને 14%, ત્યાં પણ થોડાક એના રીતિ રિવાજો જુદા છે. બધા માટે આ કોમન સિવિલ કોડ લાવવાનો છે. આ એના બધા માટે છે. એટલે માત્ર ને માત્ર સાંપ્રદાયિકતા, આપણે ધાર્મિકતા ઉપર લઈ જઈએ અને એક કોમને ભડકાવવાનો પ્રયત્ન કરીએ, આ દેશની પ્રજાના તમામના હિતમાં છે. માત્ર એટલે એવું જરૂરી નથી કે તમે મુસ્લિમની જ આ વકીલમાં છે. એટલા માટે કહું છું કે દેશની પ્રગતિ જે ભાઈએ જે કીધું એ દીપકભાઈ, સમયનો અભાવ છે. તો કોમન સિવિલ કોડ જોઈએ ને જોઈએ જ. જી જી, ચોક્કસથી માર્ચ સમયનો અભાવ છે. 2022માં RSS જ ના પાડી છે. બાબુભાઈ, પણ હવે હા પાડે છે તો સંમતિ થાવ ને. સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. ચર્ચા અહીં હા, સમાપ્ત તો પછી કરવી પડશે. અત્યારે સંમત થાવ ને. બાબુભાઈ, દીપકભાઈ, રાજેન્દ્રભાઈ, possible. પંકિતભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો આજે જે ચર્ચા કરી, હવે આ સમાન કાયદો લાગુ પડે છે, અન્ય કાયદાની સરખામણીએ પણ હવે ધાર્મિક અધિકારોની વાત આવે છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટની જ્યારે વાત આવશે, શું થાય છે આવનારા દિવસોમાં જોવાનું બની રહેશે કાયદાને લઈને. અત્યારે આ ચર્ચામાં બસ આટલું. મને આપશો રજા. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.